ગાઈસ હું ને મારા મામાનો છોકરો આપણે કરી રૂમની સફાઈ. જો આપણે આ હાંધું ગોદડા ને એવું આપણે તો વીખી ગયું ને ગાઈસ, આપણે આ તો હમું કરવાનું છે ને. જો મારા મામાના છોકરાને આપણે કહી દીધું છે તારો રૂમ કરી નાખે કમ્પ્લીટ. હું મામાનો છોકરો ગાઈસ આપણે કરી રૂમ સાફ. જો ગાઈસ પેલા આપણે મામાનો છોકરો ગોદડું હંકાલે છે. અને ગાઈસ આપણે જો થોડુંક આપણે અહીંયા વાંહે ગોદડું આ ગાડલું હોય ને આ થોડુંક ગાઈસ આપણે હરખું કરવાનું છે. અને આ ધૂંસો આપણે હરખો પાથરવાનો હોય. આપણે વહી ગયા હતા જમવા અને આપણે જમીન આવતા રહ્યા પાછી આપણે ગાઈસ રૂમની કરી નાખી આપણે સફાઈ. જો ગાઈસ આપણે આ ધૂંસો રહ્યો ને આમથી આમ આખો ગાડલામાં પાથરવાનું હોય એટલે ઠંડી ન લાગે, એટલે આપણે અહીંયા પાથરવાનું હોય. ગાડલા ઉપર ગાઈસ આપણે ધૂળ છે ને થોડી સાફ કરી નાખી. અને જો ગાઈસ આપણો મારા મામાનો છોકરો કરે સાફ. આપણે હાંધું આખું રૂમ આમ કમ્પ્લીટ કરવાનો. જો ગાઈસ આપણે આમે મસ્ત ટીંગાય ને એ હરખું કરવાનું. હાંધું રૂમ આમ નવા જેવો કરવાનો હોય. જો ગાઈસ આપણે ધૂંસો કરી નાખ્યો કમ્પ્લીટ. અને હવે આપણે ગોળડા હરખા નાખી દેવાના છે. આ બાજુ દેશે એક ગોદડું નાખી દેવાનું અને વાઈટ એ બાજુ ગોદડા ગોઠવી નાખ્યા. અને જો ગાઈસ આપણે હાંધું આ કેબલ ને બધું કચરો હોય ને એ અત્યારે સાફ કરવાનો. અને ગાઈસ આપણે આ માસ્ટરની હરખું ટીંગાડવાનું દેશે આપણે ઉપર ટીંગાડી દે. હા ઉપર હાવ ઠેઠ ઓલું ઉપર ખીલી રહી ને હા એ રેડી આમ લાઈટ થવી જોઈએ મસ્ત. જો ગાઈસ આપણે માસ્ક કમ્પ્લીટ કરી નાખ્યું છે સીધું. ને આપણે આજ રૂમ સાફ નતો ને બીજું તો આપણે ગાઈસ હાંધું કમ્પ્લીટ જ છે. જો હાંધું સાફ કમ્પ્લીટ જ છે, ખાલી કે આપણે થોડોક આ કેબલ આડવરો હોય એ આપણે પછી કરી નાખશું સાફ. અને બીજું હાંધું ગાઈસ આપણે કમ્પ્લીટ. અને જો ગાઈસ આપણે વરસાદ આવતો હતો ને તો લુગડા હાથે આપણે અહીંયા સુકાય. અને આપણો રૂમ થઈ ગયો ગાઈસ સાફ કમ્પ્લીટ. જો તો ગાઈસ હવે આપણે રૂમનું કરી નાખો કમ્પ્લીટ. તો આપણે હવે કોમ્પ્યુટરમાં આપણે જો ગાઈસ આપણે પેન્ટ્રી ચડાવી દઈ અને આમાં પિક્ચર ને એવું જોઈશું. પેન્ટ્રી આપણે હે પિક્ચર ને એવું જોઈશું. અને ગાઈસ આપણે મળીએ એક નવા એક બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.